આજે દેશ દેવીમાં આશાપુરા રાજકોટના પેલેસ રોડ ઉપર આજે મંગળવારના દિવસે માં જગદંબાના દર્શન કરવા માટે રાજકોટમાં માય ભક્તો પધારી પોતાનું જીવન ધન્ય બનાવે છે. રાજકોટથી હું તુલસીદાસ ગોંડલિયા જગદંબા તું જોગણી જપુતારા જાપ ખંટારા દેવા દર્શન આપે માની કૃપા વરસે છે અને કૃપા સાથે અહીંયા માના આજે મંદિરની અંદર ભક્તજનો પધારી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે. તો આજના મંગળવારના શુભ દિવસે મા જગદંબાના દર્શન કરી અને માણસો પોતાનું જીવન ધન્ય બનાવે છે. આ છે રાજકોટનું પેલેસ રોડનું મા આશાપુરાનું મંદિર. મા જગદંબા આજે બધાને આશીર્વાદ આપે છે. જય માતાજી. જય માતાજી. આજે રાજકોટના પેલેસ રોડ પર આવેલા દેશ દેવીમાં આશાપુરાના મંદિરે માના ચરણે માઈ ભક્તો પધારી અને બસ માના ચરણમાં વંદન કરી અને માને પ્રાર્થના કરે છે કે જગદંબા તો જોગણી જપુતારા આપવા ખંડતારા દીવા પર દર્શન આપવા. એ માના ચરણોમાં જ્યારે મા દ્રષ્ટિ કરે છે ત્યારે સીતારામ લક્ષ્મણ વંદુ પવનકુમાર કૃપા કટાક્ષ બિલોકી મોહ પૂર્ણ કરું વિચાર. બધાના અહીંયા વિચારો પૂર્ણ કરે છે. એમાં બધાને દુઃખ મટાવે છે અને સુખ આપે છે. એ આશાપુરા રાજકોટના પેલેસ રોડ પર આજે માઈ ભક્તોની ધીરે ધીરે આજે પ્રભાવ પડ્યો છે. આજે મંગળવારના શુભ દિવસે મંગલ ભવન અમંગલ હારી દ્રવ્ય દર્શન અજર વિહારી. રામાયણમાં એક મંગલ છે ને મા જગદંબા એક મંગલ. એ માથી વિશે જગતમાં કોઈ નથી અને એ આ આદ્યાશક્તિ દેશ દેવી આજે જે કચ્છના મઠથી માંડી આ રાજકોટના આશાપુરાથી માંડી અને ભારતભરમાં વિશ્વમાં જેનું આજે લોકો નમન કરી માઈ ભક્તો આજે અહીંયા હું રાજકોટના પેલેસ રોડ પર આવેલા માં આશાપુરાના ચરણે આવ્યો છું. ભક્તજનો અહીંયા પધારી પોતાનું જીવન ધન્ય બનાવે છે. મંગલ દિન માં દેશ દેવીમાં આશાપુરા રાજકોટના પેલેસ રોડ પર મઠના કચરા મઠથી આજે રાજકોટ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત કે વિશ્વભરમાં જે માને નમન કરે છે માઈ ભક્તો પધારી અને માના ચરણોમાં ચરણાવી માના કર ત્યારે મા આશાપુરા દેશ દેવી આશાપુરી જગદંબા તો જોગણી જપુતારા જાપ ખંડતારા દેવા બળે દર્શન આપ. આજે મંગળવાર મંગલ ભવન અમંગલ હારી દરહુ દર્શન અજય વિહારી. એમાં જગદંબા જોગણીના ચરણોમાં પધારે છે અને માના ચરણો વંદન કરવા માટે એમાં ફ્યુસ હોય છે. ફ્યુસ એટલે પૂજારી અર્ચના કરે, આરાધના સાધના આધ્યાત્મિકતા અને પછી અનુભૂતિ થાય. એવા અમારા ભરત બાપુ ભટ્ટ પણ બિરાજમાન છે માના ચરણોમાં. અને આજે રાજકોટમાં ધીરે ધીરે અવિરત ભક્તજનોની હારમાળા થતી જાય છે. મંગળવારનો દિવસ છે અને મા જગદંબા આશાપુરા બસ કૃપા કટાક્ષ બિલોકી મોહી પૂરણ કરું વિચાર. સીતારામ લક્ષ્મણ વંદુ પવનકુમાર કૃપા કટાક્ષ બિલોકી મોહી. માં બસ મારા સામે જુઓ પૂરણ કરો વિચાર. માઈ ભક્તો બસ એટલી વાત. અને મારા પાસે કંઈ માગવું પડતું મોઢે કહું કે માં હાથે બાળપણ આપણે મોટેપણની મજા કડવી લાગે આગળ. આજે રાજકોટનું આ વિખ્યાત વિશ્વવિખ્યાત રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતને મહેમાનો મુંબઈથી પધારે, વિદેશથી આવ્યા હોય અહીંયા પેલેસ રોડ પર પધારી અને માના ચરણોમાં વંદન કરી અને નમન કરે છે. અને નમન જ્યારે કરે છે ત્યારે મા જગદંબા જોગણી એને માગવું નથી પડતું. મા પાસે માગવાનું ન હોય તો આપવા બેઠી છે. પણ શ્રદ્ધા વિશ્વાસ, કારણ કે અમારા ભરત બાપુ વર્ષોથી એ માની સેવા કરે છે અને માના ચરણોમાં જવું એ તો એક ભાગ્યશાળી માને. મા પાસે જવું એટલે બહુ અઘરું છે અને એને રાજી કરે. એ રાજી કરે એમ કે મારા
આ જગતના માણસો અહીં ભૂકંપ ન આવે, અહીં કોરોના ન આવે, માણસો બીમાર ન પડે. કારણ કે જ્યારે યારતી પ્રાર્થના કરે તેની પ્રાર્થના ન કરે, એ પૂજારી કરી શકે, એની માની સેવા કરતા હોય કરી શકે. એટલે લાઇટમાં જેમ ફ્યુઝ હોય ફ્યુઝ ખેંચાય છે. એટલે રામાયણમાં કહે છે વિભીષણ હનુમાનજીને કે ભાઈ ભરોસે મોહી હનુમંતા બિનુ કૃપા મિલેની સંતા. બસ તમે મને બ્રાહ્મણના રૂપમાં મેળવો છો ને એટલે મને વિશ્વાસ છે. સંઘ એટલે ફ્યુઝ કહેવાય. એટલે એમ રામની એમ ભરત બાપુ અહીં ભટ્ટ એમ અહીં બિરાજે છે. એટલે એમને પણ પ્રાર્થના કરીએ કે મા જગદંબાને બધાને કે આપને કંઈ કેવું હોય તો બસ શુભેચ્છા આશીર્વાદ મનાશે, આશીર્વાદ બને મળતા રહીએ એવી અભ્યર્થના. કારણ કે સેવાનું મહાન રૂપ છે. રામને ઋણી રેખા જગતમાં એક જન્મો હે એ રઘુવંશ. અને આ ક્ષત્રિયો પણ એ બિરાજમાન છે માના ચરણોમાં. આજ વિશ્વભરમાં આજે આશાપુરા માતાના મઠથી કચ્છની અંદર જાઓ ને રાજકોટના દ્વાર સુધી આજે જામનગરથી અનેક માના મંદિરો છે. પણ આ તો અદ્ભુત મંદિર છે. અદ્ભુત આ માને આજે આ મૂર્તિમંત થાય છે. આપણી સામે જોવે છે ને તો એમ આંખમાંથી આંસુ આવે છે કે માં બધાનું કલ્યાણ કરશે. રાજકોટથી તુલસીદાસ ગુણજાના જય માતાજી, જય જગદંબા. પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રમુ. આ મહાદેશ દેવી આશાપુરાના ચરણોમાં આજે અબોલ પ્રાણી, અબોલ પંક્ષી એ આજે પોતાનું આજે અહીંયા પોતે પોતાનું આજે ખોરાક લઈ અને બધાને આશીર્વાદ આપે છે. અબોલ છે કે માંગી શકતું નથી, પણ એમ એટલે કવિએ કીધું છે કે હું માગું ને તું આપી દે વાત મને. એટલે બેઠો જ છે દેવાવાળો, હાથીને મનને કીડીને કણ. અને આવી જગદંબા માં બેઠી હોય તો કોઈ ચિંતા કરો. માં બેઠી માત્ર બાપા માગવું ન પડે. આ છે રાજકોટના પેલેસ રોડ પર દેશદેવીમાં આશાપુરાનું મંદિર, જ્યાં ભક્તજનો મંગળવારના શુભ દિવસને આશે પોતાની પ્રાર્થના લઈને વંદન કરે છે. અને મા જગદંબા આશાપુરા સૌની આશાપુરી રાજકોટથી જયનમાં જય જગદંબા, જય આધ્યાત્મ. લેવાઈ ગયું તો બસ 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 ઘણું. જય માતાજી, જય માતાજી. આવી સારી દિવસ હું છે કોઈ છોકરા તો લઈ લઉં બોલીને જોતી. હાલો, જય જગદંબા, જય આશાપુરા. આજે આજે રાજકોટના પેલેસ રોડ પર આજે રાજકોટના પેલેસ રોડ પર દેશદેવીમાં આશાપુરાનું મંદિર આવશે. અને મંગળવારના શુભ દિવસે મા જગદંબાના આદ્યાશક્તિના ચરણોમાં વંદન કરી મંગલ ભવન અમંગલ હારી હરુનાથ
આજે મંગલ ભવન આજે જે બધા દુઃખો રહે છે એ મંગળવારના દિવસે મા આશાપુરા માતાના મઠ જાઓ કે અહીંયા રાજકોટના પેલેસ પર જાઓ, દરેકને માટે માં બિરાજમાન છે. તો અહીંયા રાજકોટમાં વર્ષોથી ઓમ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, ભીખારામજી કાપડી, શારદાબેન કાપડી અને બીજા એના બધા માના ભક્તો અહીંયા આવીને એના માના ચરણોમાં વંદન કરી અને આજે આ વરિયાળીનું શરબત, કોલ્ડ્રિંક, ઠંડુ પાણી એવી વિવિધ સેવા થાય છે. અને આજે માની પાસે કંઈ ઘટે જ નહીં. આવી જજો. નાનો મોટો હમણાં તો હલાવીને દઈ દો. અમારે દસે દઈ દઈશ તમને. મને 5 મિનિટ મને આમ બધા હોય ને તમને પતાડી ખાવાનું જરાય મને ન પસંદ પડે. શાંતિ રાખો એમ કહીએ. મને વયા જવું. ઘોંઘાડી લો ને પછી આપી દો.